આજરોજ બપોરે 3 વાગે પાકિસ્તાની બાળકોનું ગુજરાતની ધરતી પર ઘડતર. મહેસાણામાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં 13 વર્ગો થકી 132 બાળકો મેળવી રહ્યા છે શિક્ષણ. સ્થાનિકનો વિદ્યાર્થીઓનો પણ સમાવેશ. રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ માત્ર સ્થાનિક બાળકો માટે જ નહીં પરંતુ એક એવા સમુદાય માટે આશાનું કિરણ બની છે જેનો જન્મ તો પાકિસ્તાનમાં થયો છે પણ શિક્ષણ ગુજરાતની ધરતી પર મેળવી રહ્યા છે. લાંબા સમયથી લોંગ ટર્મ વિઝા LTV પર રહેલા પરિવારોના બાળકો પાકિસ્તાન છોડ્યા બાદ તે અધૂરું શિક્ષણ રહી ન ગયું હોય તેવા બાળકોને ગુજરાતની સરકાર યોજના થકી પૂરું કરી રહી છે. આ બાળકો ગુજરાતમાં વાંચે છે અને ગુજરાતીમાં બોલે છે, લખે છે અને ગણિતના દાખલા પણ ગણી શકે છે. લાખવડ ગામમાં વસતા પાકિસ્તાની બાળકો પણ અભ્યાસ કરે છે. મહેસાણા જિલ્લાનું લાખવડ ગામ અહીંના એક વિશેષ ક્લાસરૂમ થકી તેઓ અભ્યાસ મેળવી રહ્યા છે. આપણે દર વખતે સમગ્ર શિક્ષા દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કરી અને વર્ગો ચલાવતા હોઈએ છીએ. જે વર્ગો દ્વારા શાળા બહારના બાળકો કે કોઈ કારણસર શાળાએ જઈ શક્યા નથી, સ્થળાંતરના કારણે કે અન્ય કોઈ કારણસર, એવા બાળકો કે જે મુખ્ય પ્રવાહના શિક્ષણથી વંચિત છે, એવા બાળકો માટે આપણે મુખ્ય પ્રવાહમાં ફરીથી જોડાઈ શકે અને ભારત સરકારના મફત અને ફરજિયાત શિક્ષણનો લાભ લઈ શકે તે હેતુથી આવા STP વર્ગો આપણે 9 મહિના ચલાવતા હોઈએ છીએ અને જેના આધારે બાળકોને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે પરીક્ષા લઈ અને પછી મેઇન સ્ટ્રીમમાં લાવતા હોઈએ છીએ. આખી પ્રોસેસમાં એવું હોય છે કે જો આજુબાજુના વિસ્તારમાં સર્વે કરવાના કારણે શાળાએ ન ગયેલા બાળકો અથવા તો કોઈ કારણસર અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હોય એવા બાળકો મળી આવે તો એવા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. કારણ કે એ વ્યવસ્થિત પદ્ધતિસરનું શિક્ષણ એમણે મેળવેલું હોતું નથી તો એમને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે